હેલો દોસ્તો, હું સુજય મકોણા. સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલમાં એન્ડ ફરીવારથી આવી ગઈ છું સરસ મજાના વ્લોગમાં. તો મિત્રો, કાલે હતી હોળીની બહુ જ એન્જોય કરી. હોળિકા દહન પણ તમે જોયું. તો મિત્રો, આજે છે ધૂળેટી અને ધૂળેટીની તમને બધા લોકોને હાર્દિક શુભકામનાઓ. તો મિત્રો, ધૂળેટીના દિવસે અમે લોકો અહીંયાથી આગળ પાળજ છે, તે પાળજ સિટી છે, ત્યાં રાધે કૃષ્ણનું મંદિર છે. એ મંદિર આ વ્લોગની અંદર તમને જોવા મળશે. અને અમે ફેમિલી સાથે જઈ રહ્યા છીએ રાધે કૃષ્ણના મંદિરે દર્શન કરવા માટે. તો આ છે મારા કાકાની ગાડી. એ ગાડી લઈને અમે રાધે કૃષ્ણના મંદિરે જવાના છે. તો રાધે કૃષ્ણ મંદિર જતી વખતે વચમાં જે પણ સિનેમેટિક સીન આવશે એ આ વ્લોગની અંદર તમને જોવા મળશે. તો શરૂઆતથી અંત સુધી વ્લોગમાં બનાવી રહેજો, બહુ જ મજા આવશે. તો મિત્રો, હવે તમને મળીશ રાધે કૃષ્ણના મંદિરે જઈને. તો વ્લોગમાં બનાવી રહેજો. હવે તમને મળીશ થોડો ટાઈમ પછી. તો મિત્રો, હવે અમે લોકો ગાડી લઈને જઈ રહ્યા છીએ. જો મયુરભાઈને બધા આવી ગયા છે, ગાડીમાં બેસી ગયા છે પાછળ અને હું બેસીશ આગળ. અમે જઈ રહ્યા છે. તો વ્લોગમાં બનાવી રહેજો. હવે મળી તમે થોડો ટાઈમ પછી. તો ફાઇનલી મિત્રો, અમે લોકો રાધે કૃષ્ણના મંદિરે પહોંચી ગયા છે અને આ છે એનો એન્ટ્રી ગેટ. તમે જોઈ શકો છો, હરે કૃષ્ણ. અને બહારની સાઈડ છે પાર્કિંગ, જોઈ શકો છો. એક્ટિવાને એ બધું પડ્યું છે અને મયુરભાઈ વિડીયો શૂટિંગ ચાલુ કરી દીધું છે. અને સામેની સાઈડ છે મંદિર. આ છે એન્ટ્રી ગેટ અને આ છે પોસ્ટર. અને જોઈ શકો છો કમા કાકા, ધરતીભૂમિના લોકો. આરું પણ છે. કમા કાકાની આખી ફેમિલી છે. અને અહીંયા છે મયુરભાઈ. તો અમે લોકો જઈ રહ્યા છે મંદિરની અંદર તરફ. તો આ તમે જોઈ શકો છો મંદિરનો છે એન્ટ્રી ગેટ. તો બ્લોગમાં બન્યા રહેજો, બહુ જ બ્લોગ મોટો થશે. શરૂઆતથી અંત સુધી બ્લોગમાં બન્યા રહેજો. ને આ છે આરું અને કમા કાકા, ધરતીભૂમિ. અને અહીંયા છે અન્ન ક્ષેત્રની ગાડીઓ, તમે જોઈ શકો છો. અને કાલે હતી હોળી, તો હોળીનું સેલિબ્રેશન કર્યું હતું, જોઈ શકો છો. તો બ્લોગમાં બન્યા રહેજો, બહુ જ બ્લોગ મોટો થશે. અને મયુરભાઈ છે. મયુરભાઈ હાય. અને અહીંયા તમે જોઈ શકો છો ગાય માતા પાસે. અને અહીંયા છે ગૌશાળા. કૃષ્ણ ભગવાનનું મંદિર છે, જેમ કે આપણે વૃંદાવનની અંદર પ્રેમ મંદિર બન્યું છે કૃષ્ણ ભગવાનનું, એ રીતે અહીંયા જ પાળજ સિટીની અંદર પ્રેમ મંદિર બન્યું છે કૃષ્ણ ભગવાન. રાધે કૃષ્ણ કરીને મંદિર છે, એટલે કે કૃષ્ણ ભગવાનનું મંદિર, સરસ મજાનું મંદિર છે. અહીંયા આવજો, પાળજ તમે આજુબાજુ રહેતા હોય તો આ કૃષ્ણ મંદિરની મુલાકાત લેજો. અને અહીંયા તમે જોઈ શકો છો નાસ્તા માટેનું છે બધું. એક મંદિર બીજું બનેલું છે અને આ છે મેન મંદિર, કૃષ્ણ મંદિર. તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું મંદિર છે. અને તમે જોઈ શકો છો કે બધા ભક્તો દર્શન કરવા માટે આવી ગયા છે. પાછળની સાઈડ પણ આવી રહ્યા છે. અને આ છે પ્રેમ મંદિર, રાધે કૃષ્ણનું મંદિર. અને બીજું મંદિર ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. અને આ છે મેન રાધે કૃષ્ણનું મંદિર. તમે જોઈ શકો કેટલું સરસ મજાનું મંદિર છે. અને કમા કાકાની ફેમિલી જઈ રહી છે. અને ભાઈ તમે જોઈ શકો છો. અને અહીંયા સરસ મજાનું ગાર્ડન પણ છે, જોઈ શકો છો. લોકો બેઠા છે, જોઈ શકો છો કે બધા લોકો હોળી રમીને જઈ રહ્યા છે, કારણ કે આજે ધૂળેટી. અહીંયા સરસ મજાનો પર્વ હશે અને બધા લોકો દર્શન કરવા માટે આવી ગયા છે. હરે કૃષ્ણ, રાધે કૃષ્ણ કરીને ભજન પણ ચાલુ છે અહીંયા. અને આ છે રાધા મંદિર, શ્રી રાધા માધવ મંદિર, કૃષ્ણ ભગવાનનું સરસ મજાનું મંદિર. આ છે મેન મંદિર. પાળજ આવશો તો આ મંદિરની મુલાકાત લો. અને આ છે મેન મંદિર, એનો એન્ટ્રી ગેટ. અને સરસ મજાનું મંદિર છે. તો અમે જઈશું દર્શન કરવા માટે. મિત્રો, આ છે સરસ મજાનું રાધા માધવ મંદિર, કૃષ્ણ ભગવાનનું મંદિર છે. અને અહીંયા કૃષ્ણ ભગવાનનો સરસ મજાનો રથ પણ છે. અને મયુરભાઈ અને ધરતીભૂમિને જોઈ શકો છો કે તિલક કરી રહ્યા છે. અને આ સરસ મજાનું લોકેશન છે. અહીંયા જોઈ શકો છો કે ભક્તો બેઠા છે. અને આ છે મંદિરનો એન્ટ્રી ગેટ, સરસ મજાનું મંદિર છે. રાધે કૃષ્ણ મંદિર
પાળ સિટીની અંદર આવેલું છે. તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો. હવે તમને મળીશ હું દર્શન કરીને. ઓકે, તો હું મંદિરની અંદર દર્શન કરવા માટે જાઉં છું. તો હવે તમને મળીશ દર્શન કરીને. ઓકે, તો બ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો હું મંદિરની અંદર આવી ગયો છું અને આ છે રાધા કૃષ્ણનું મેન મંદિર. તમે જોઈ શકો છો, સરસ મજાનું મંદિર છે અને કૃષ્ણ ભગવાનની અને રાધાજીની સરસ મજાની મૂર્તિ પણ છે. અને આ છે મંદિરની અંદરનો નજારો. મેં દર્શન કરી લીધા છે. તમે પણ ઘરે બેઠા લાઈવ દર્શન કરી શકો છો કૃષ્ણ ભગવાન એન્ડ રાધાજીના. તમે ઘરે બેઠા લાઈવ દર્શન કરી શકો છો કૃષ્ણ ભગવાન અને રાધા માતાના. અને આ છે સરસ મજાનું મંદિર, રાધે કૃષ્ણ મંદિર પાળછેટીની અંદર આવેલું છે. તમે આજુબાજુમાં રહેતા હોય તો અહીંયા દર્શન કરવા માટે આવી શકો છો. અને આ પ્રેમ મંદિર તરીકે ઓળખવામાં આવે છે રાધે કૃષ્ણ મંદિરને. તો મિત્રો હવે તમને મળીશ થોડો ટાઈમ પછી. તો મિત્રો સરસ મજાના અહીંયા પુસ્તકો પણ મળે છે, જેમ કે કૃષ્ણ ભગવાનની બધી બુક છે, ભગવદ્ ગીતાને બધું. તો મિત્રો હવે મળીશ તમને થોડો ટાઈમ પછી. તો મિત્રો હું દર્શન કરીને આવી ગયો છું બહાર અને આ છે સરસ મજાનું લોકેશન. તમે જોઈ શકો છો, હરે કૃષ્ણ ભજન ચાલુ છે. શ્રી રાધા માધવ મંદિર, સરસ મજાનું મંદિર છે, આપણે પાળછેટીની અંદર આવેલું છે. અને આ છે બહારનું લોકેશન. અને મેં દર્શન કરી દીધા છે, તમે પણ દર્શન કરાવી દીધા છે. તો કોમેન્ટમાં જણાવજો કે મંદિર કેવું લાગ્યું. અને આ તમે બહારનું લોકેશન જોઈ શકો છો, કેટલું સરસ મજાનું મંદિર છે. એકદમ શાંત જગ્યામાં આવેલું રાધા કૃષ્ણનું મંદિર છે. આપણા પાળછેટીની અંદર આવેલું છે. અને આ તમે જોઈ શકો છો બહારની સાઈડનો નજારો. અને અહીંયા સરસ મજાનું ગાર્ડન પણ આવેલું છે, એ પણ તમને બતાવી દઉં. તો મંદિર કેવું લાગ્યું એ કોમેન્ટ સેક્શનમાં જણાવજો. અને અહીંયા તમે જોઈ શકો છો કે બધા લોકો બેઠા છે. અને આ છે સરસ મજાનું બહારની સાઈડ, સામે છે મંદિર અને મંદિરની સાઈડમાં જ સરસ મજાનું ગાર્ડન પણ આવેલું છે બેસવા માટે. તમે જોઈ શકો છો કે બધા લોકો બેઠા છે અને ફોટોગ્રાફી પણ કરી રહ્યા છે. અને અહીંયા સરસ મજાની કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે. શેષનાગ ઉપર બેઠેલા છે કૃષ્ણ ભગવાન. સ્વિમિંગ પુલ જેવું બનાવ્યું છે પણ ખાલી છે. અહીંયા સરસ મજાની કૃષ્ણ ભગવાનની મૂર્તિ પણ છે શેષનાગ ઉપર બેઠેલા, તમે જોઈ શકો છો. અને રાધા કૃષ્ણ મંદિર, કેટલું સરસ મજાનું મંદિર છે. અને આ છે ઉપરનો વ્યૂ કંઈક આવો લાગે છે. અને અહીંયા બીજું મંદિર બનવાનું ચાલુ છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે લોકો ફોટોગ્રાફી કરી રહ્યા છે. અને આ છે સરસ મજાનું ગાર્ડન. અને આ છે મયુરભાઈ એમને લોકો, તમે જોઈ શકો છો કે કેવું લાગ્યું મયુરભાઈ મંદિર. અને અહીંયા છે આરુ હા કે છે અને ધરતીભૂમિ, તમે જોઈ શકો કે ફોટોગ્રાફી કરીએ છીએ. અને આજે આવી ગયા છે ફેમિલી સાથે દર્શન કરવા માટે રાધે કૃષ્ણ મંદિર. તો મંદિર કેવું લાગ્યું એ કોમેન્ટ સેક્શનમાં જણાવજો. અને આ છે સરસ મજાનું મંદિર. અને આ છે બહારનું લોકેશન. તો મિત્રો બ્લોગમાં બનાવી રહેજો. હવે મળી તમને થોડો ટાઈમ પછી. ઓકે, તો મિત્રો અમે દર્શન કરી દીધા છે રાધે કૃષ્ણ મંદિરના. તમે પણ દર્શન કર્યા. તો મિત્રો આ તો રાધે કૃષ્ણ મંદિરનો બ્લોગ. વિડીયો પસંદ લાઈક ચેનલ બનાવો, ચેનલ પર સબસ્ક્રાઇબ, જેથી કરીને આવા બ્લોગ જોવા મળશે. મળશે આવા માટે કર બાપા.